ઓમ ગણેશ હર હર મહાદેવ। જો તમારે એક સાવ નાનકડું અનુષ્ઠાન કરવું હોય આ નવરાત્રિની અંદર, તો કયું અનુષ્ઠાન તમારા માટે સારું રહેશે, માતાજીની પૂર્ણ કૃપા વાળું આપવા વાળું રહેશે? તો જેમ એક નવ પાઠ તમે કરો સપ્તશ્લોકી દુર્ગાના, નવ પાઠ તમે કરો શ્રી સિદ્ધ કુંજિકા સ્તોત્રના, અને નવ પાઠ તમે કરો દુર્ગા 32 નામમાળાના। નવ પાઠ અને નવ પાઠ અને 9 દિવસ એટલે 9 તિથિમાં જો તમે આ કરશો તો માં નવદુર્ગાની કૃપા પ્રાપ્ત થશે। હા, કદાચ કોઈને આ પાઠ ન આવડતા હોય તો તમે રોજ 9 વાર સાંભળશો તો પણ શ્રવણ માત્રે ન, એટલે કે સાંભળવાથી પણ તમને સારું ફળ પ્રાપ્ત થઈ શકે। પણ પ્રયત્ન એવો કરજો કે તમે આ સ્તોત્ર પાઠ શીખી અને જાતે તમે પાઠ કરો। કયા? એક દુર્ગા સપ્તશ્લોકી, બે સિદ્ધ કુંજિકા સ્તોત્ર અને ત્રીજો દુર્ગા 32 નામમાળા। આ 9 દિવસના 9 પાઠ કરવાથી નવદુર્ગાની પૂર્ણ કૃપા તમને પ્રાપ્ત થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ। જય માતાજી।